અલગ અલગ જગ્યા પર સરીસૃપ પ્રાણીઓ રોડ અને રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા છે। મિત્રો, પાદરાના સાદરા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વિશાળ કદ ધરાવતા મહાકાય મગરને જોતા લોકો ભયમાં મુકાયા। પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને વન વિભાગ સાદરા ગામે પહોંચ્યા। વિશાળ કદના મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું અને પાંજરે પૂર્યો। મિત્રો, એક મગર પાદરાના 63 ગામે ગેલ ઇન્ડિયા કંપનીના કમ્પાઉન્ડમાં 9 થી 10 ફૂટનો એક મગર હતો, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બંને મગરોને વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા છે। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવ સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમને છેલ્લા 2 દિવસમાં સરસવણી ગામેથી એક 6 થી 7 ફૂટનો મગર રેસ્ક્યુ થયો છે અને બીજો ગત રાત્રે સાદડા ગામેથી 12 થી 12.5 ફૂટનો લાંબો મગર રેસ્ક્યુ થયો છે। એ રેસ્ક્યુ કરીને પાદરા વન વિભાગને સોંપી દીધેલ છે અને આજ રોજ સવારે બરોડા જિલ્લાનું સમિયાલા ગામેથી એક 8 થી 9 ફૂટનો મગર રેસ્ક્યુ કરીને એ પણ વન વિભાગમાં જમા કરાવી દીધેલ છે।